ભાવનગરમાંથી હૃદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે। સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી છે। એક માસૂમ બાળકી પર સાવકી માતાએ ક્રૂરતાની તમામ હદો પાર કરી હોય એવો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે। શું છે દર્દનાક કહાની, જોઈએ અમારા અહેવાલમાં। ભાવનગરમાંથી હૃદય કંપાવતો કિસ્સો સામે આવ્યો। સાવકી માતાએ ક્રૂરતાની તમામ હદ વટાવી। માસૂમ બાળકીને સાવકી માતા યાતના આપી। ફૂલ જેવી કોમળ બાળકી પર અસહ્ય અત્યાચાર। સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી। ભાવનગરમાં એક માસૂમ દીકરી પર અત્યાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 9 વર્ષની બાળકી પર સાવકી માતાએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે। બાળકી પર અત્યાચારની વાત બાળકીએ જણાવી, જે સાંભળીને કંપારી છૂટી જાય અને પ્રશ્ન થાય કે માસૂમનો વાંક શું। આવો જોઈએ કાળજું કંપાવતા દ્રશ્યો। બહાર જઈને તો મને હાથનો બાંધી દે અને મને પહેલા પંખા લટકાવે છે। ભાવનગર શહેરના ગાયત્રીનગર શ્રીરામ સોસાયટીમાં રહેતી શ્વેતા પાઠક બાળકીના મોઢા કાન ઉપર સેલોટેપ બાંધી હાથ પગ બાંધી દઈને ઘરમાં રહેલ ટીપડામાં ગૂંધી રાખી શારીરિક ત્રાસ આપતી હોવાનું આસપાસના રહીશોને જણાતા પડોશમાં રહેતી મહિલાઓએ સાવકી માતાના ઘરે જઈને બાળકી પર થતા અત્યાચારનો વિડીયો ઉતાર્યો હતો અને જે બાદ ચાઇલ્ડ હેલ્પલાઇનને જાણ કરતા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ઉપેન્દ્રસિંહ ડોડિયા, સભ્ય પ્રભા પટેલ સહિતનાઓ ઘટના સ્થળે જઈને દીકરીને માતાના ત્રાસથી મુક્ત કરાવી બાળગૃહમાં આશ્રય આપ્યો હતો અને બાદમાં સાવકી માતા શ્વેતા પાઠક વિરુદ્ધ ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માતાની ધરપકડ કરી હતી। ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતી 9 વર્ષની દીકરી ઉપર એની સાવકી માતાએ શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો એ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ 9 વર્ષની જે દીકરી છે તેને પૂરતા પ્રમાણમાં જમવાનું ન આપી ઘરના તમામ પ્રકારના કામ કરાવવામાં આવતા હતા। અવારનવાર તેને મારવામાં આવતો હતો। એ મુજબની વિગત પડોશીઓના ધ્યાને આવતા પડોશીઓ આ ભોગ બનનાર દીકરીને એના સાવકી માતાના કબજામાંથી છોડાવી ચાઇલ્ડ વેલફેર કમિટીના અધિકારીઓને જાણ કરવામાં આવેલી। ચાઇલ્ડ વેલફેર કમિટીના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ ઉપર જઈ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું છે તથા તેને પોલીસ સ્ટેશન લઈ આવી કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આની સાથે સાથે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બાળકીને હેરાન કરવામાં અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે કેમ, આ ભોગ બનનાર બાળકી સાથે અન્ય કોઈ પણ પ્રકારનું કામ કરાવવામાં આવતું હતું કે કેમ। આ સમગ્ર પરિબળો અને આસ્પેક્ટ ધ્યાનમાં રાખી ખૂબ જ ગંભીરતાપૂર્વક અને સંવેદનશીલતાપૂર્વક આ કેસની તપાસ હાથ ધરવામાં આવેલી છે। બાળકીને અગાઉ સાવકી માતાએ પંખે પણ લટકાવી હતી। સાવકી માતાના અત્યાચારની બાળકીના પિતાને જાણ હોવા છતાં તેને કંઈ કહેતા ન હતા। આ માસૂમ એટલી હદે હેપતાઈ ગઈ છે કે હવે તેની પાસે જવાની પણ ના પાડી રહી છે। આટલી નાની બાળકી પાસે સાવકી માતા ઘરના મોટા ભાગના કામ કરાવતી અને તેને જમવા પણ ન આપતી।